થોડા સમય પહેલાં જ મળતા સમાચાર અનુસાર જૂનાગઢના વિલિંગ્ડન ડેમ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 7 પરપ્રાંતીય યુવાનો અહીંયા નીચે નવા આવેલા હતા. જે દરમિયાન 3 યુવાનો કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આ 3 યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાં વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના બહેરાઇચ ગામના 7 યુવાનો અહીં નાવા પડેલા હતા, પરંતુ 3 યુવાનો ખેંચાઈ જતા 4 મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ હજી તેને મદદ પહોંચે એ પહેલાં આ 3 મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને ઓક્સિજન સિલિન્ડર તથા અન્ય સાધનો સાથે ઊંડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેઓને બચાવી શકેલ ન હતા અને આ 3 યુવાનો મૃત્યુ પામેલા. આ મૃત્યુ પામેલ વ્યક્તિની પ્રાથમિક વિગત અનુસાર શિવમભાઈ ઉંમર 22, અલી મોદી શેખ ઉંમર 16 તથા અસનેન જિલ્લાલી ઉંમર 16 મૃત્યુ પામેલા હતા.